गुड मॉर्निंग विद्यार्थी मित्रों। ધોરણ 7 વિજ્ઞાન વિષયમાં પાઠ નંબર 3 રેસાથી કાપડ સુધી, જેમાં આજે આપણે પાઠનો જે છેલ્લો મુદ્દો છે એની ચર્ચા કરવાની છે, કોસેટાથી રેશમ સુધી. કે કોસેટામાંથી રેશમના તાર કઈ રીતે છૂટા પાડવામાં આવે છે. પણ એ સમજતા પહેલા આપણે કાલે રેશમના કીડાની આખી જીવન ક્રિયા જોયેલી. એ જીવન ક્રિયાને વિસ્તારથી સમજવા માટે કે કઈ રીતે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રેશમના કીડાનું પરિવર્તન થાય છે એ આપણે શીખવું હોય તો એની માટે રેશમના કીડાનું પાલન સમજવું પડે. કે કઈ રીતે જે સેરિકલ્ચર કરતા વ્યક્તિઓ જે છે એ રેશમના કીડાનું પાલન કરે છે. સેરિકલ્ચર એના ભૂલી જતા. સેરિકલ્ચર એટલે શું? સેરિકલ્ચર એટલે રેશમના કીડાનો ઉછેર. જે લોકો એક સાથે ઘણા બધા રેશમના કીડાનો ઉછેર રેશમ મેળવવા માટે કરે છે તો એવા રેશમના કીડાના ઉછેરને શું કહેવામાં આવે છે? સેરિકલ્ચર તરીકે ઓળખવામાં આવે છે. તો સેરિકલ્ચર એટલે કે રેશમના કીડાનું પાલન કઈ રીતે કરવામાં આવે છે એને આપણે મુદ્દાવાર સમજીશું. કે એક તબક્કામાંથી બીજા તબક્કામાં જે રેશમનો કીડો જે છે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં કઈ રીતે આવે છે, એનો સમયગાળો કેટલો હોય, એ બધી વાતની ચર્ચા આપણે કરવાની છે. તો આજનો મેઇન ટોપિક આપણો છે રેશમના કીડાનું પાલન. આપણે દરેકને ખબર છે કે સૌપ્રથમ રેશમના કીડામાં નર અને માદા રેશમનો કીડો હોય, જેમાં માદા રેશમનો કીડો એક સાથે ઘણા બધા ઈંડા આપે છે. તો પહેલો ટોપિકમાં પહેલો પોઈન્ટ આપણો શું હોઈ શકે કે માદા રેશમનો કીડો. તો ક્રમવાઇઝ યાદ રાખશો તો તમારે આને યાદ રાખવું નહીં પડે. માદા રેશમનો કીડો એક સાથે ઘણા બધા ઈંડા આપે છે. જે નાના નાના સાવ સૂક્ષ્મ ઈંડાઓ જે છે એ માદા રેશમનો કીડો એક સાથે આપે છે. આ ઘણા બધા જે ઈંડાઓ જે છે એ ઈંડાઓને સાવધાનીથી કાપડની પટ્ટી અને કાપડ પર સંગ્રહ કરીને જે રેશમના કીડા પાડનાર જે છે એને વેચી દેવામાં આવે છે. તો કોને આપવામાં આવે અને ક્યાં સંગ્રહ કરવામાં આવે? આ ઈંડાઓને સાવધાનીપૂર્વક કાપડ અથવા તો કાગળ પટ્ટી પર સંગ્રહ કરવામાં આવે છે. અને રેશમના કીડા પાડનારને વેચી દેવામાં આવે છે, મોકલવામાં આવે છે. આ ઈંડાઓને પછી કોને આપી દેવામાં આવે છે? રેશમના કીડાનું જે પાલન કરતા હોય તેમને વેચવામાં આવે છે, તો તેમને મોકલવામાં આવે છે. એ શબ્દ વેચવામાં છે તો આપણે વેચવામાં જ રાખીશું. વેચવામાં આવે છે. તો બીજા પોઈન્ટમાં એને આપણે શેની પર સંગ્રહ કરવાનો છે? કાગળ અથવા તો કાપડની પટ્ટી પર. શા માટે? કારણ કે ઈંડા જે છે એ શરૂઆતની અવસ્થામાં એકદમ નરમ હોય, જે બળ હોઈ શકે એટલે ઝડપથી તૂટી શકે છે. એટલા માટે આપણે એને કાગળ અને કાપડની પટ્ટી પર ધીરે ધીરે સાવધાનીપૂર્વક કીધું છે એને સંગ્રહ કરવામાં આવે છે. અને જે રેશમના કીડાનું પાલન કરે છે તેમને વેચી દેવામાં આવે છે. હવે જે આ રેશમના કીડાનું પાલન કરનાર જે છે આ ઈંડાને અનુકૂળ તાપમાન અને ભેજવાળા વાતાવરણમાં રાખે છે. રેશમના કીડાનું પાલન કરતા ઈંડાઓને અનુકૂળ તાપમાન અને ભેજવાળા વાતાવરણમાં રાખે છે. શા માટે અનુકૂળ તાપમાને રાખવું પડે?
કારણ કે ઈંડા જે છે ને એ વધારે તાપમાન સહન ના કરી શકે. બહુ વધારે તાપમાન તમે એને રાખો તો ઈંડા તૂટી જાય અથવા એને નુકસાન થઈ શકે. એવી જ રીતે એને યોગ્ય ભેજવાળું વાતાવરણ પણ મળવું જરૂરી છે. એટલે જે ઈંડાનું પાલન કરતા લોકો જે છે એ ઈંડાઓને અનુકૂળ તાપમાન અને યોગ્ય ભેજવાળા તાપમાન વાતાવરણમાં રાખે છે. ઈંડાઓને હુંફાળા અને અનુકૂળ તાપમાને રાખવામાં આવે. હુંફાળું તાપમાન એટલે બહુ વધારે ઠંડુ પણ નહીં અને બહુ વધારે ગરમ પણ નહીં તેવી જગ્યાએ રાખવામાં આવે છે કે જેથી તેમાંથી ડીંબ બહાર નીકળી આવે. ત્યારે આવું કરવામાં આવે છે. ડીંબ જ્યારે નીકળે ઈંડામાંથી શું નીકળે છે? ડીંબ નીકળે છે. અને ડીંબ ક્યારે નીકળે? જ્યારે સેતુર ઉપર નવા પાન આવતા હોય. સેતુરનું ઝાડ જે છે જ્યારે સેતુરના ઝાડ પર નવા કુમળા પર્ણ આવતા હોય ત્યારે ઈંડામાંથી ડીંબ નીકળી આવે છે. આ ડીંબના બીજા બે નામ આપણને ખબર છે. ક્યાં ક્યાં છે? કેટરપિલર અને રેશમનો કીડો. જે ઈયળ અવસ્થામાં હોય. ડીંબ કઈ અવસ્થામાં હોય? ઈયળ અવસ્થામાં હોય જે ઈંડામાંથી નીકળી આવે છે. કેટરપિલર અથવા તો રેશમનો કીડો. હવે આ ડીંબ જે છે એ ખોરાક તરીકે કોનો ઉપયોગ કરે? તો સેતુના જે કુમળા પાન છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરે અને રાત દિવસ ખાઈને તે મોટા થઈ જાય છે. રાત દિવસ ડીંબનું એક જ કામ કે સેતુના પાનને ખાલી રાખવાનું. આમ સેતુના પાન ખાઈને તે કેવા થઈ જાય છે? મોટા થઈ જાય છે. તો ડીંબ રાત દિવસ સેતુના પાન ખાઈને મોટા બની જાય છે. ઝડપથી મોટા થઈ જાય છે કારણ કે આખો દિવસ એમનું એક જ કામ હોય છે સેતુના જે તાજા તોડેલા પર્ણ હોય તેને ખાધે રાખવા. તેમને તાજા તોડેલા પર્ણની ટ્રેમાં રાખવામાં આવે. જે ટ્રે જે છે એ વાંસની બનેલી હોય. આવી વાંસની બનેલી ટ્રે તમે મદારી પાસે જોઈ હોય કે જેમાં તે સાપ રાખે છે. જોઈ હોય તમે આ ટ્રે. ડીંબને તાજા તોડેલા પર્ણની સાથે વાંસની ટ્રેમાં રાખવામાં આવે છે. યાદ રાખજો આ ટ્રે શેની બનેલી હોય છે? કોઈ ધાતુની કે પ્લાસ્ટિકની નથી બનેલી હોતી. તેને વાંસની જ ટ્રેમાં રાખવામાં આવે છે અને એની સાથે સાથે તાજા અને તોડેલા જે પર્ણ છે એ પણ રાખવામાં આવે કારણ કે તેના ખોરાકમાં ઉપયોગી બનતા હોય છે. લગભગ 25 થી 30 દિવસ પછી રેશમના કીડા ખાવાનું બંધ કરી દે છે. ક્યાં સુધી ખાય છે? 25 થી 30 દિવસ સુધી. 25 થી 30 દિવસ પછી રેશમના કીડા ખાવાનું બંધ કરી દે છે. 25-30 દિવસ સુધી ખાવાની ક્રિયા ચાલે. પછી 25 થી 30 દિવસ પછી જે રેશમના કીડા હોય છે એની ખાવાની ક્રિયા બંધ કરી દે છે. એટલે પછી જે ડીંબ અવસ્થા જે છે રેશમના કીડાની જે અવસ્થા છે એમાંથી નવી અવસ્થામાં રૂપાંતરિત પામવાની શરૂઆત થશે. તે કઈ રીતે બને છે? હવે જેવું ખાવાનું બંધ કરી દે એટલે વાંસની ટ્રેમાં જે નાના નાના ખાના બનાવેલા હોય એમાં જતા રહે છે. આ જે વાંસની ટ્રે છે એની માટે સ્પેશિયલ બનાવેલી હોય છે. એની અંદર નાના નાના સૂક્ષ્મ ખાના હોય છે. એમાં પછી રેશમના કીડાઓ શું કરે? અંદર જતા રહે છે. ખાનામાં નાની નાની ડાળીઓ રાખવામાં આવે કે જેની ઉપર કોસેટાઓ ચોંટી જાય છે. હવે ખાનામાં જતા રહે અને પછી ખાનાની અંદર શું હોય? નાની નાની ડાળીઓ રાખેલી હોય છે દૂરની. એની સાથે કોસેટાઓ ચોંટી જાય છે. આ કોસેટાઓ જે છે એ કઈ રીતે બને છે એ આપણે આગળ પણ જોયું કે એની ઉપર ચોંટીને પછી રેશમનો કીડો પોતાના માથાને અંગ્રેજીના આંખના આકારમાં ફેરવે છે અને આજુબાજુ એક કોસેટો બનાવી દે છે. તો આ ખાનાઓમાં રેશમના કીડા કોસેટો બનાવે છે. ટ્રેના ખાનાઓમાં ડાળી સાથે ચોંટીને
કોશેટાની અંદર કોનો વિકાસ થાય છે? પ્યુપા. કોશેટાની અંદર જે વિકાસ થાય છે શું કહેવાય? પ્યુપા અવસ્થા કહેવાય. તો કોશેટાની અંદર પ્યુપાનો વિકાસ થાય છે. હવે થોડાક સમય પછી પ્યુપા મોટું થઈને પરિપક્વ બની જાય ત્યારબાદ તેમાંથી પતંગિયું બહાર આવે છે. તો છેલ્લું સ્ટેપ આપણું શું હોય? તો થોડાક સમયમાં કોશેટામાંથી શું બહાર આવે છે? પતંગિયું બહાર આવે છે. થોડાક સમય સુધી પ્યુપાનો વિકાસ થાય ત્યારબાદ જે પ્યુપા અંદર વિકાસ પામી રહ્યું છે એ પતંગિયાના સ્વરૂપમાં બની જાય છે અને થોડાક સમયમાં કોશેટો તૂટે એટલે અંદરથી પતંગિયું બહાર આવે છે. હવે આપણે રેશમના રેશા મેળવવા માટે કોનો ઉપયોગ કરવાનો છે? આ જે કોશેટો ખાલી આપણી પાસે બચે છે, જે સાવ ખાલી ખોખું હોય એ આકારનો જે કોશેટો હોય એ બચે છે. જે મગફળી જોયું, મગફળીના ઉપરના ફોતરા કાઢી લો, દાણા કાઢી લો, પછી ખાલી જે બે ફોતરા વધે ને એ આકારનો કોશેટો હોય છે. તો એ કોશેટામાંથી આપણે રેશમના રેશા મેળવવાના છે. તો હવે પછીનો મુદ્દો આપણો કયો છે કે કોશેટામાંથી રેશમ બનાવવાની પ્રક્રિયા. કોશેટાથી રેશમ સુધીની આખી પ્રક્રિયા આપણે શીખવાની છે. અત્યાર સુધી શું જોયું આપણે? એનું પાલન કઈ રીતે કરવામાં આવે અને કઈ રીતે કોશેટામાંથી પતંગિયું બહાર આવે છે. હવે જે મુદ્દો છે આપણો કે કોશેટામાંથી રેશમના તાર કઈ રીતે છૂટા પાડવા, એ મુદ્દા વિશે આપણે છેલ્લા મુદ્દામાં ચર્ચા કરવાની છે. કોશેટામાંથી રેશમ બનાવવાની પ્રક્રિયા. આના વિશે અંતો આપણે થોડી ઘણી વાત કરેલી છે કે કોશેટામાંથી રેશમ કઈ રીતે મેળવવામાં આવે છે. અત્યારે આપણે વિસ્તૃતમાં સમજવાનું છે. તો રેશમના તાર મેળવવા માટે ઢગલાબંધ કોશેટાનો ઉપયોગ થાય. કારણ કે આપણને ખબર છે કોશેટાનો આકાર જે છે એ નાની મગફળી જેવડો હોય. એક પતંગિયાનો આકાર કેવડો હોય? તો પતંગિયાને આવરી લે ને કેવડો કોશેટાનો આકાર હોય. તો કોશેટાનો આકાર તમારો જે રબર હોય લગભગ એ આકારનો હોય છે, ઇરેઝર જે હોય. તો નાના એવા કોશેટામાંથી બહુ વધારે આપણે રેશમના તાર મળે નહીં. એટલે જો આપણે રેશમના તાર વધારે મેળવવા હોય તો એવા ઢગલાબંધ કોશેટાનો ઉપયોગ રેશમના તાર મેળવવા માટે કરવામાં આવે છે. તો તેનો પોઈન્ટ આપણે લખીશું. રેશમના તાર મેળવવા માટે ઢગલાબંધ કોશેટાઓનો ઉપયોગ કરવામાં આવે છે. આપણને ખબર છે કે રેશમના કીડાનું પાલન કરતા લોકો છે એ ઢગલાબંધ એટલે કે ઘણી મોટી સંખ્યામાં ઈંડાઓને એકસાથે પાલન કરે છે અને તેમાંથી એક સાથે ઘણી મોટી સંખ્યામાં એ ડીંબ નીકળતા હોય છે અને એનો પ્યુપામાં વિકાસ થતો હોય છે. તો એમની પાસે કોશેટાઓ પણ કેવા હશે? ઢગલાબંધ હશે. એક સાથે ઘણા બધા કોશેટાનો ઉપયોગ તે રેશમના તાર મેળવવા માટે કરે છે. તો રેશમના તાર મેળવવા માટે તેમને શું કરવામાં આવે છે? તો તેમને કોશેટાઓને તડકામાં અથવા તો પાણીમાં ઉકાળવામાં આવે. એના પછીનો પોઈન્ટ આપણે લખીએ. કોશેટાઓને તડકામાં અથવા પાણીમાં ઉકાળવામાં આવે છે. આ બધા કોશેટા છે એને એક સાથે કોઈ પાત્રમાં લઈને તડકામાં રાખીને અથવા તો પાણીને ગરમ કરીને તેમાં ઉકાળવામાં આવે છે. ખૂબ જ ઊંચા તાપમાન સુધી તેને ઉકાળી રાખવામાં આવે ત્યારે કોશેટામાંથી રેશમના તાર અલગ પડી જાય છે. તો એના પછીના પોઈન્ટમાં આપણે લખીએ કે કોશેટાને ઉકાળતા, ગરમ કરતા અથવા તો એને ઉકાળતા તેમાંથી રેશમના તાર
બની ગયું. રેશમના તાર જ આપણે જોઈતા હતા કોશેટામાંથી, તો એ આપણને ઉકાળવાની ક્રિયા બાદ પ્રાપ્ત થાય છે. તો ઉકાળતા રેશમના તાર અલગ પડી જાય છે, પરંતુ આ તાર જે છે તે એટલી મોટી લંબાઈના હોય નહીં. કોશેટા ઉપર એક રેશમનો તાર હોય કેટલી લંબાઈનો હોય, નાના નાના તારના ટુકડાઓ મળે છે. તો એ ટુકડાનો ઉપયોગ આપણે રેશમના કાપડ બનાવવા માટે ન કરી શકીએ. તો પહેલા આપણે શું કરવું પડશે, આ ટુકડાઓ જે છે, જે નાના નાના તાંતણાઓ જે આપણને મળે છે એને એક રેસામાં વળી લેવું જોઈએ, એની લાંબી દોરીઓ બનાવવી જોઈએ. ત્યારબાદ એ દોરાનો કે દોરીનો ઉપયોગ આપણે કાપડ બનાવવા માટે કરી શકીએ છીએ. તો જે નાના નાના ટુકડાઓ મળે તે રેશમના સ્વરૂપમાં ઉપયોગમાં લેવા માટે કોશેટામાંથી તાર કાઢ્યા બાદ તેને દોરો કે પાતળા વળેલા તાર બનાવવાની ક્રિયાને રેલિંગની પ્રક્રિયા કહે છે. એના પછી શું કરવામાં આવે, રેશમના તાર જે છે એને વણી લેવાની જે ક્રિયા છે, દોરો અથવા તો પાતળા વળેલા તાર બનાવવાની ક્રિયા, દોરો અથવા પાતળા વળેલા કઈ પ્રક્રિયા કહેવામાં આવે છે, રીલિંગની પ્રક્રિયા કહેવામાં આવે છે. રીલિંગ એટલે વીંટળવું. તો એ વીંટળવાની જે ક્રિયા છે, રેશમની રીલિંગની પ્રક્રિયા કોને કહેવાય, કે જે આપણે નાના નાના તાર મળે છે એને દોરા અથવા તો પાતળા વળેલા તાર બનાવવાની જે ક્રિયા છે એને રીલિંગની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આ રીલિંગની પ્રક્રિયા પણ બે રીતે કરી શકાય. એક તો ડાયરેક્ટ આપણે હાથ દ્વારા પણ વણી શકીએ છીએ, અથવા તો એને ખાસ પ્રકારના મશીનો દ્વારા પણ વણવામાં આવે છે. તો અત્યારે જે રીલિંગની પ્રક્રિયા છે કે રેશમના રીલિંગની પ્રક્રિયા ખાસ પ્રકારના મશીનો દ્વારા કરવામાં આવે છે. રેશમની જે રીલિંગની પ્રક્રિયા છે કોના દ્વારા કરવામાં આવે છે, એની માટે ખાસ પ્રકારના મશીનો બનાવેલા હોય છે, જેના દ્વારા રીલિંગની પ્રક્રિયા જે છે એ કરવામાં આવે છે. તો છેલ્લા સ્ટેપમાં જે રેશમનો તાર મળે છે એને રીલિંગની પ્રક્રિયા દ્વારા વીંટળી લેવામાં આવે છે અને બધા જ તારની એક દોરી બનાવી દેવામાં આવે છે. ત્યારબાદ આ તારને કાંતવામાં આવે છે, જેથી રેશમના દોરા આપણને પ્રાપ્ત થાય છે. આ રેશમના દોરામાંથી આપણે રેશમના કાપડ બનાવી શકીએ છીએ. તો અહીંયા આપણો જે પાઠનો મેઇન પોઈન્ટ છે કે રેસાથી કાપડ સુધી, જેમાં આપણે રેશમના રેસાથી કાપડ સુધીની પ્રક્રિયા જોઈ છે, અને અગાઉ આપણે ઊનના રેસાથી ઊનના કાપડ સુધીની પ્રક્રિયાનો અભ્યાસ કરેલો છે. એક મુદ્દો આપણો ધ્યાનમાં રહેલો છે કે અમુક પ્રદેશમાંથી મળતી ઊનની ગુણવત્તા અને કયા રાજ્યમાંથી પ્રાપ્ત થાય છે એનું એક કોષ્ટક આપણે બાકી છે એ પૂર્ણ કરી દઈએ. ત્યારબાદ આપણો પાઠ જે છે અહીંયા પૂર્ણ થશે. તો કોષ્ટક જોઈ લઈએ. પેજ નંબર 26 ઉપર જે આપેલું છે, પાઠ્યપુસ્તક હોય તમારી પાસે તો પેજ નંબર 26 કાઢીને રાખો. જેમાં ઘેટાની કેટલીક ભારતીય જાતિઓ અને તેના દ્વારા મળતા ઊનની ગુણવત્તા અને ભારતના કયા પ્રદેશમાંથી તે મળે છે એના નામ આપણે લખેલા છે. તેનું કોષ્ટક બનાવી દઈએ. ક્રમ, જાતિનું નામ, ત્યારબાદ ઊનની ગુણવત્તા, ઊનની ગુણવત્તા તો ઊનનો પ્રકાર કહી શકો કયા પ્રકારની ઊન મળે છે, અને રાજ્ય કે કયા રાજ્યમાંથી પ્રાપ્ત થાય છે. તમારી પાસે પાઠ્યપુસ્તકમાં કોષ્ટક આપેલું છે, તમારે આને ક્યાંય દોરવાની જરૂર નથી, પણ તમારે દરેક રાજ્યમાંથી મળતા કઈ જાતિના ટીકા મળે છે તેનું નામ અને તેમાંથી કયા પ્રકારની ઊન મળે છે તેનું નામ તમારે યાદ રાખવાનું છે. એક્ઝામમાં એક એક માર્કમાં તમને આમાંથી પ્રશ્નો પૂછાઈ શકે છે એટલા માટે. તો
તો ક્રમમાં નંબર 1 છે લોહી. ઘેટાની જાતિનું નામ છે લોહી. કયા પ્રદેશમાંથી મળે છે? તો રાજસ્થાન અને પંજાબમાં લોહી નામના ઘેટા જોવા મળે છે. રાજસ્થાન રાજ્ય અને પંજાબ રાજ્યમાં લોહી નામના ઘેટા જોવા મળે છે. એની ઊનની ગુણવત્તા કેવી? તો સારી ગુણવત્તા વાળી. તેમાંથી કેવું ઊન પ્રાપ્ત થાય છે આપણને? સારી ગુણવત્તા વાળું જે ઊન જે છે એ લોહી નામના ઘેટામાંથી પ્રાપ્ત થાય છે. તો આમાં ભલે ગમે તેમ આપેલું હોય, પરંતુ આપણે પહેલા એક સરખા રાજ્ય છે એને અલગ કરી લઈએ એટલે આપણે યાદ રાખવામાં સરળતા રહે. બીજું જોઈએ આપણે નાલી. નાલી પણ એક ઘેટાનો પ્રકાર છે, જાતિનું નામ છે, જે આપણને રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં જોવા મળે છે. એક સરખા રાજ્યના પહેલા લઈ લઈએ આપણે. અને ત્રીજું છે હરિયાણા. રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં જે જાતિ જોવા મળે તે છે નાલી. એમાંથી મળતા ઊનનો પ્રકાર જોઈએ આપણે તો તેમાંથી ગાલીચાનો ઊન મળે છે. તો ગાલીચા બનાવવામાં આવે એની માટે ઊન ક્યાંથી મળે છે? રાજસ્થાન, પંજાબ અને હરિયાણા નાલી જાતિના જે ઘેટા છે તેમાં ગાલીચાનું ઊન. હવે રાજસ્થાન વાળા બધા આવી ગયા. ત્યારબાદ જોઈએ આપણે ગુજરાતના, કારણ કે રાજસ્થાન અને ગુજરાત નજીક નજીક છે, યાદ રાખવાની સરળતા રહેશે તમારે. ગુજરાતમાં મારવાડી. જેમાં ગુજરાતમાંથી પ્રાપ્ત થાય છે અને તેની ઊનનો પ્રકાર જોઈએ તો બરછટ ઊન મળે છે. અને હજુ એક ગુજરાત પ્રદેશમાંથી મળતા ઘેટા છે પાટણવાળી. આ બંને પ્રદેશો ગુજરાતના છે તો આપણને ખબર પડે કે આપણે ક્યાંથી મળતા હોય? ગુજરાતમાં. પાટણવાળી ઘેટા જે છે તેમાંથી મળતું ઊન જે છે એ મોજા, ગંજી જેવી ભોજેરીઓ માટે વપરાય છે. મોજા, ગંજી અને ભોજિયાની બનાવટમાં એ પાટણવાળી ઘેટાની ઊનની વપરાશ થાય છે, જે આપણને ગુજરાત રાજ્યમાં જોવા મળે છે. રાજસ્થાન અને ગુજરાતમાંથી મળતા ઘેટાના પ્રકાર જોઈએ તો આપણે ત્રીજું જે છે પાંચમું જમ્મુ કાશ્મીર. કુલ 6 આપેલા છે આપણે. નંબર 5 જમ્મુ કાશ્મીરમાંથી કયા પ્રકારના ઘેટા મળે છે? તો બાખરવાલ નામના ઘેટા મળે છે. બાખરવાલ જે સાલની વણાટ માટેનું ઊન આપે છે. સાલની વણાટ માટેનું નામ મળે છે આપણે જમ્મુ કાશ્મીર. અને છેલ્લો જે આપણે ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાંથી મળે છે રામપુર ગુસાઈ. ઘેટાનો છેલ્લો પ્રકાર જે આપણને મળે છે ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશ. નામ છે નંબર 6 રામપુર ગુસાઈ જાતિના જે ઘેટા છે એ આપણને ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશ રાજ્યમાંથી મળી આવે છે, જે કત્તાઈ રંગની ઊન માટે પ્રખ્યાત છે. તેમના દ્વારા મળતું ઊન કેવું હોય? કત્તાઈ રંગનું ઊન મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે કોષ્ટક આપણા પાઠ્યપુસ્તકમાં આપેલું છે. તમે એને સરળ રીતે લખવું હોય તો આ રીતે લખી શકો. સૌપ્રથમ જે બે રાજ્ય આપેલા છે એમાં આપણે રાજસ્થાનને પહેલા રાખી દીધા. તો રાજસ્થાનમાંથી કયા કયા મળે? લોહી અને નાલી. ગુજરાતની વાત કરીએ તો મારવાડી અને પાટણવાળી. કાશ્મીરમાં બાખરવાલ અને ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશમાં રામપુર ગુસાઈ જાતિના ઘેટા જોવા મળે છે. આમાંથી મળતું ઊનની ગુણવત્તા પણ આપણે લખી લીધી. આમાંથી તમને એક માર્કના ક્વેશ્ચન પૂછી શકે. કેવા ક્વેશ્ચન પૂછી શકે? કે તમને લોહી જાતિના ઘેટા કયા રાજ્યમાં જોવા મળે છે,
તો એવું પૂછે કે ગુજરાતમાંથી કઈ કઈ જાતિના ઘેટા આપણને જોવા મળે છે. એવું પણ પૂછે કે કથાઈ રંગની ઊન એ કઈ જાતિના ઘેટામાંથી જોવા મળે છે. કે બાખરવાલ ઘેટા એની જાતિ કયા રાજ્યમાં જોવા મળે છે. આમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે. એટલે આખે આખું કોષ્ટક તમારે યાદ રાખવાનું છે. ગમે ત્યાં લખી લેજો, 2 થી 3 વાર લખશો એટલે તમને યાદ રહી જશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને પાઠ છે એ પૂર્ણ થાય છે. હવે આ બુકના કેટલાક ક્વેશ્ચન છે જે જોઈ લઈએ અને સ્વાધ્યાયના કેટલાક પ્રશ્નો જોઈ લઈએ, પછી આપણે પૂરું કરીએ.